સવારમાં પડી ગઈ હતી સવારને આપણે નીકળી ગયા હતા વાયર લઈને, જેમ કે આપણે બાંધવાની હતી ગોળીઓ. ફટાફટ ગોળીઓ બાંધી નાખી હતી, જેમ કે રોજડા અને ભૂંડ બહુ ત્રાસ હતો અમારે. ધીસ ઇઝ બાદશાહ બટાકા. આ બટાકાની કમ્પેરિઝનમાં આ તો બહુ જાણો હતો. તો જાણા જ હોઈએ ને 10 દાડા ચેડે વાયા છે. ઓ માય મિસ્ટેક. પછી નીકળી ગયા ફટાફટ ટ્રેક્ટરને ચરખી લઈને. આપણે તો જવાનું હતું મોટર ખોલવા, એટલે આપણે જ નીકળી ગયા ફટાફટ. ધીસ જ અમારા ગામની ચોકડી. ચોકડી વટાવીને આપણે તો ફટાફટ નીકળી ગયા હતા, ચંબી સરખી જોઈ રીતે વાટ. ઓ ચોકડી ઉપર તો મળી ગયા મારા ફુલાવર. આવી ગયા બોરે, અને આપણે જૂના બોરમાંથી નવા બોરમાં મોટર નાખવાની હતી, એટલે આપણે જૂના બોરમાંથી ખોલવાની હતી. એટલા માટે આપણે તો કામકાજ કરી દીધું ચાલુ. ચરખી લગાવી એટલે આમ તો જતી રીતે લાઈટ, એટલા માટે આપણે તો શૂટિંગ કરવા માંડ્યા. ઓ ધીસ ઇઝ માય ફુલાવર. એટલે મને તો મેથી મારી આબરૂના કોકરા કર્યા. એટલામાં તો આવી જઈ લાઈટ, અને આપણે કામકાજ કરી દીધું ચાલુ. ચરખી ઉપાડવાનું કરી દીધું ચાલુ. ચરખી ઊભી કરીને તો આપણે કરી દીધું કામકાજ ચાલુ. પછી ફટાફટ હાથ લીધું ખોલવાનું, અને ફટાફટ ખોલવા માંડ્યા. ખોલતા આપણા ભાગ્યમાં તો મોટર આવી ગઈ, એટલે આપણને તો બહુ ખુશી મળી. ખોલતા તો જીવ લીધો મારો. પછી સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું કે આપણે તો મોટરને દવાખાને લઈ જવા પડશે, એટલે આપણે તો ફટાફટ ચરખીમાં ભરીને મોટર લઈ દીધી દવાખાને. રસ્તામાં આવી ગયું તો આપણા ગામનું તળાવ. ઓ ધીસ ઇઝ પમણિયું, નામ તો સુના હોગા. પછી ચરખીમાંથી ગાડીમાં લોડ કરવાનું હતું, એટલે આપણે તો ફટાફટ લાગી ગયા લોડ કરવા. લાવી દીધી હતી મોટરના દવાખાને, અને પછી એને સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું કે આપણે તો એને કરવાનું પડશે ઓપરેશન, એટલે આપણે તો ઓપરેશન હાથે ધરી લીધું અને ફટાફટ કરવા માંડ્યા ઓપરેશન. તો ઓપરેશન થાય છે ત્યાં સુધી લાઈક ફોલો કરી દો. મળીશું આપણે નવા બ્લોકમાં, ત્યાં સુધી જય માતાજી.